નખત્રાણા તાલુકાના હાજીપીર ફાટક નજીક જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામા હેઠળ રસ્તો બંધ રાખવાની સૂચના આપવામાં આવી હોવા છતાં સ્થળ પર ચોરી છુપીથી વાહન વ્યવહાર ચાલુ રહેતા સ્થાનિકોમાં અસંતોષ ફેલાયો છે. અનેક વખત કાર્યવાહી અને કાયદાકીય કેસ નોંધાયા હોવાના દાવા છતાં નિયમોનો અમલ અસમાન રીતે થતો હોવાનો આક્ષેપ ઉઠી રહ્યો છે. સ્થાનિક સ્તરે મળતી માહિતી મુજબ દિવસ દરમિયાન કડક નિયંત્રણ જોવા મળે છે, જ્યારે રાત્રિના સમયે કેટલાક વાહનો પસાર થતા જોવા મળ્યા છે. આ પરિસ્થિતિને કારણે કેટલાક વાહન ચાલકો વચ્ચે ગેરસમજ અને અસમાનતા પણ સર્જાઈ છે, તો પોલીસ દ્વારા કેટલીક વખત વાહનો અટકાવી કાર્યવાહી પણ કરવામાં આવી છે, પરંતુ નિયમોનું સંપૂર્ણ પાલન થાય છે કે નહીં તે અંગે પ્રશ્ન ઊભા થયા છે. આજે ઘટના સ્થળે ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ વિરોધ વ્યક્ત કર્યો હતો. જો નિયમ છે તો બધાને સમાન રીતે લાગુ થવો જોઈએ તેવી માંગ સાથે જવાબદાર તંત્રની નિષ્ક્રિયતા સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. ગ્રામજનોના મતે રસ્તાની હાલત સુધારવા માટે લેવામાં આવેલા નિર્ણયનો ઉદ્દેશ સાર્વજનિક હિતનો હતો, પરંતુ તેની અમલવારીમાં પારદર્શિતા અને સઘન દેખરેખનો અભાવ જોવા મળે છે. સ્થાનિક સૂત્રો મુજબ આ મામલે ધારાસભ્ય, જિલ્લા પ્રશાસન તેમજ ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી પણ સૂચના આપવામાં આવી હોવાના ઉલ્લેખ છે, છતાં સ્થળ પર તેની અસર પૂરતી જોવા મળતી નથી. હાલ પરિસ્થિતિ તંગ બની રહી છે અને ગ્રામજનો દ્વારા સચોટ અને કડક અમલની માંગ ઉઠાવવામાં આવી છે. તંત્ર તરફથી આ મુદ્દે સત્તાવાર પ્રતિસાદ મળવાની રાહ પણ જોવાઈ રહી છે. રિપોર્ટ બાય રિયાઝ नोतियार, मुरू, नखत्राणा। मित्रों, खास करे आज जी तारीख में समझी गए कि 3 वागे थी करे ने 6 वाजे लाया है डीवी ग्रुपा जी गाड़ी चालू थी हुई तानी भरेलियूं। अगली रात खाली गाड़ी हुई ने अज भरेलियूं गाड़ी हुई। समझी गए कि 2 गाड़ियों जी निकली हुई हुई ने भणी जा के फोटा बताई दो से नहीं जा ने वीडियो उतारे दिया तो ग्रुप में पण वधारे में वधारे शहर कहंदो से गाड़ी मड़ा डीवी ग्रुपा जी मार के सुधा नरेगंज आई डीवी ग्रुपा जी गाड़ी में महेंद्र जी मड़ा गाड़ी आई भरेली आई ये डम्फर ही नहीं जा डीवी ग्रुपा वाला जा 2 गाड़ियों थी पहला निकली हुई हूँ। ये गाड़ियों काल खाली आई हुई यानी कि पाछी वारा में आई। ये डीवी ग्रुपा जी गाड़ी है आज भरेली अची हुई हूँ। भला के चेता लूणावरो रस्तो बंद है ने कारण असां हितां नहीं अचूं था। लूणावरो रस्तो बंद है, 2 ला करे ना एनी ला करे रस्तो बंद हो 3 ला करे हितां नहीं आवी ने कलेक्टर जो खरेखर जाहिरनामું भंग करी दी गाड़ियों। ये 4 गाड़ियों 2 थी पहला निकली हुई गाड़ियों उन्हीं के जो के रोक्यो असां गाड़ियाँ के ये गाड़ी अचे थी मड़े भरेलियूं। अर्चन कंपनी थी जखो हलें थियूं। कलेक्टर जो जाहिरनामું भंग करला करे ये गाड़ी अचे थी राचो ये चवंदा ॿियो असांजो केॾो ओकार न आहे ओॾा रस्तो बंदि है लूणावरो जे कारण आया आहियूं न मूरू गाम में गाड़ियूं रोकाणियूं आहिनि। अहिड़ो न आहे मूरू जा माण्हू जाॻिया वेठा ही रहिया એટલે रोड ते पण ઊભા आहीं इन के असां एतिरो चेला मंगूं था कि भई कलेक्टर जो जाहिरनामું ई कोला भंग करो था। ये गाड़ियों આવી कच्छ के न्यूज़ में आपનું हार्दिक स्वागत है। અત્યારે આપણે હાજીપીર ફાટકથી લાઈવ ગ્રાઉન્ડ રિપોર્ટ આપણે બતાવી રહ્યા છીએ। અત્યારે કલેક્ટર સાહેબના આદેશ અનુસાર અત્યારે હાજીપીર ફાટકથી હાજીપીર સુધીનું જાહેરનામું છે। આ રોડ બંધ છે, છતાં વારંવાર ગાડીઓ આના ઉપર ચાલુ છે। વચ્ચેની અંદર પોલીસ પ્રશાસન દ્વારા અવારનવાર આના ઉપર 18 થી 19 જેવા કેસો કરવામાં આવેલ છે, જેના દ્વારા આ રસ્તો ખરેખર બંધ થાય, પણ હકીકત આખી અલગ નીકળી। અત્યારે તમે જોઈ શકો છો આ તાજો રોડ બને છે ને આ તાજા રોડ ઉપર ગાડીઓ ચાલુ થઈ છે। આ કેમ બન્યું? આ કેવી રીતે બન્યો? ગ્રામજનો અવારનવાર આ બંધ કરાયો, 18-19 જેવા કેસો થયા, છતાં ચોરી છુપી રાત્રે એકાદ બે નીકળી। આના કારણે ધીરે ધીરે વધારે ચાલુ થતી ગઈ અને એના કારણે અત્યારે મારી ગાડી નથી નીકળતી, આની ગાડી નીકળે છે, આની ગાડી નથી નીકળતી, મારી ગાડી નીકળે છે। આ વારંવાર જોતા અત્યારે ગાડીનો લાઈનો લાગી ગઈ। અત્યારે ગ્રામજનો હાજીપીર ફાટકથી લઈ કરીને હાજીપીર ગામ સુધી તમામ ગ્રામજનો એકદમ પરેશાની હાલતમાં। હવે ગ્રામજનો ખુલ્લેમાં કહી રહ્યા છે તમે જાણો તમારા કામ જાણે। તમે કલેક્ટર સાહેબનો ન માન્યા, તમે એસોસિએશનનો ન માન્યા,
તમે MLA સાહેબનું ન માન્યા, તમે આવડી બધી મિટિંગો કરી, હજારો માણસો ભેગા કર્યા, તેનું ન માન્યા છતાં અમુક ગાડી ચાલુ ને અત્યારે ગાડીઓ આ રોડ ખરાબ કરી રહી છે. આ રોડ આપણા માટે સારું છે, આપણા ગામ માટે સારું છે, આ રોડ વ્યવસ્થિત બની જશે એના માટે આવડા બધા પ્રયાસો કરવામાં આવે છે, પણ તમામ નિષ્ફળ. હવે ગામજનો એકદમ થાકી ચૂક્યા છે. જુઓ આ રોડ ઉપરથી ગાડીઓ પસાર થઈ રહ્યા છે અને ગામજનો શું કહી રહ્યા છે, જુઓ લાઈવ રિપોર્ટ.